ફાઇનલી 1 કલાકની મહેનત પછી મારા કપડાં ખાખર ધોવાઈ જ ગયા અને આ ડબ્બા જેવા મશીનમાં નાખવાના તો કોરા કરવા કોઈ દી ચાલતું જ ન હોય. ફાઇનલી બધા કપડાં નાખી દીધા મશીનમાં અને આપણે રૂમમાં આવ્યા ને ત્યાં 2-3 એવા સૂતા હતા. એને જોઈને તો એમ થયું કે ઓહ આપણે સુવાનું હોત તો સારું હતું. પછી ઉપર આવી ગયા કપડાં સુકવવા માટે તો વાતાવરણ એટલું મસ્ત હતું અને એટલી ઠંડી ઠંડી બધી હતી ને. અહીંયા જો અહીં મસ્ત નાની નાની ગાડીઓ દેખાય છે. ગાડીઓ એને પોતપોતાની કામ ધંધે જતા હતા અને આપણે જો અહીં કપડાં સુકવવાના હતા. આપણી દોરી છે ને એ ધાબે કોઈ આવ્યું નહોતું મારા સિવાય. પછી જો ફાઇનલી આપણે કપડાં સુકવવાનું ચાલુ કરી દીધું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના મિની બ્લોગમાં. પછી આપણે કપડાં સૂકીને જો આપણે નીચે ગયા આપણી ઘરે આવીને જોયું ને તો અહીંયા આપણે એબીસી જૂઠનું બધું કટિંગ થઈ ગયું હતું રેડી. એટલે જ્યુસને મૂક્યું સાઈડમાં ને આ બેને ઉઠાડવાના હતા એટલે એ બેને ઉઠાડ્યા. પૂર્વા પણ ઉઠી ગઈ હતી એટલે એને આપી દીધું ચા દૂધ. પૂર્વા ઉઠતો નહોતો પણ ફાઇનલી જો એને મહા મહેનત પછી જો એ સૂતો છે. મહા મહેનત પછી એને છે ને ઉઠાડી દીધો અને પછી જો એને પાછળ બેઠું આ કૂતરું હતું ને તો મને એમ થયું કે ખરેખર જો તમને એ લાગે છે ને એની આંખ હોય એવું, પણ ખરેખર એની આંખ નથી, એમને ખાલી બેઠું છે. પછી બેને રેડી કરીને આપણે મૂકવા નીકળી ગયા સ્કૂલે. બેને સ્કૂલે મૂકવા જવાના હતા. ત્યાં તો સ્કૂલે મૂકવા જાવ ને પહેલાં તમારા જો અહીં લગી પોગી ગયા છો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ તો કરતા જાઓ ને. હા, પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. આવીને જો આપણે આ વાસણ સંભાળવાનું મિશન કરવાનું હતું એટલે મિશન આપણે સ્ટાર્ટ કરીને પહેલાં મમ્મી પાસે ગયા તો મમ્મી તો અહીંયા મસ્ત મજાનો જો મહારાજજીની ગાદલી પોરવતા હતા. આપણે ગાદલી આશ્રમ માટે પોરવવાની હતી એટલે મમ્મી મસ્ત મજાની જો શાંતિથી ભગવાનનું નામ લેતા લેતા પોરવતા હતા. ને આપણે જવાનું હતું પછી બહાર એટલે જો આ છોટે પેકેટને બાય કરી દીધા. આપણે નીકળી ગયા બહાર જવા માટે. અહીંયા જો બહાર નીકળે ને તે ખબર પડે આપણને કેટલું બધી ગાડીઓ ટ્રાફિક હોય ને કેટલા બધા માણસ સવારમાં જતા હોય. આવીને આપણે ખાઈ પીને સૂઈ ગયા હતા. પછી ઉઠ્યા ને તો 4 વાગી ગયા હતા. ને આ જો 4:15 થયા ને બેન ટ્યુશન જવાનું છે પણ આ જો એને મમરાને લાડવા એન્જોય કરે છે. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીશું. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા કન્ટેન્ટની સાથે. આવજો, બાય.